નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતમાં 3 જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો આજે ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના જોવાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના અનેક ભાગોનો સમાવેશ થાય છે। ગુજરાતમાં હવે ચોમાસું બરાબર જામી ગયું છે, ત્યારે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગનું સૂચન છે। ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે। આજે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી જશે અને ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે। હાલ આ સિસ્ટમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને હવે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધશે। આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે। હવામાન જાણકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ વરસી રહ્યો છે। એક પછી એક બનતા લો પ્રેશરને કારણે વરસાદ વરસી રહ્યો છે। અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।